તો મહારાષ્ટ્રની વાવ ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે ત્યારે કચ્છમાં ભાજપની જીતથી કાર્યકરોમાં પણ ખુશી જોવા મળી, જેમાં ભુજમાં કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરાઈ। કાર્યકરોએ ફટાકડા ફોડીને એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું અને ઉજવણી કરી હતી। તો ગુજરાતના અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે, કારણ કે મહારાષ્ટ્રમાં ખૂબ જ મોટી જીત થઈ છે। બીજી તરફ વાવમાં જ્યાં વટની લડાઈ હતી ત્યાં પણ અંતે ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી છે। આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા જિલ્લા કેન્દ્ર ઉપર જે અત્યારે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી અને ગુજરાતમાં વાવ વિધાનસભાની ચૂંટણી એમને જો ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટી થયો છે, ત્યારે સૌ કાર્યકર્તાઓ આજે એકત્ર થઈ અને વિજયોત્સવ મનાવ્યો છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે મહારાષ્ટ્રમાં અભૂતપૂર્વ વિજય, કલ્પનાતીત વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે, ત્યારે વાવ વિધાનસભા પણ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાસેથી જીત જીતી છે। ઉત્તર પ્રદેશના પરિણામો પણ એ પ્રોત્સાહનજનક આવે છે, ત્યારે સૌ કાર્યકર્તાઓ આજે જિલ્લા કેન્દ્રો પર મળ્યા છે અને સૌએ સાથે મળીને આ વિજયની ઉજવણી કરી। આજે મહારાષ્ટ્રની અંદર ઐતિહાસિક અને અભૂતપૂર્વ પરિણામો આવ્યા છે। મહારાષ્ટ્રની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે। ભારતીય જનતા પાર્ટી અને એના સાથી પક્ષો સાથે મળીને ઐતિહાસિક એવી 250 કરતા વધુ બેઠકો સાથે લીડ પ્રાપ્ત થઈ છે અને વિજય પ્રાપ્ત થયો છે। અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આજે કચ્છની અંદર એની ઉજવણી કરી છે।